વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર મહારાષ્ટ્રના નાસિકમાં 27મા નેશનલ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું। નાસિકમાં નેશનલ યુથ ફેસ્ટિવલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે યુવાનોએ શ્રમદાન કરવું જોઈએ, તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવું જોઈએ। તારીખ 12 થી 16 જાન્યુઆરી દરમિયાન યોજાનાર નેશનલ યુથ ફેસ્ટિવલ મહોત્સવમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે તેની થીમ વિષય વિકસિત ભારત 2047 યુવાનો માટે યુવાનો દ્વારા છે। આ ફેસ્ટિવલમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અલગ અલગ 8000 લોકો અને ઘણી ટીમો ભાગ લેશે। કાર્યક્રમના ઉદ્ઘાટન પહેલાં નાસિક પહોંચ્યા અને 1.5 કિમીની રોડ શો કર્યો હતો। આ પછી મોદીએ કાલારામ મંદિરે પૂજા કરી હતી। મોદી ગોદાવરીના કિનારે પણ ગયા હતા। મોદીની સાથે મુખ્યમંત્રી એકનાથ शिंदे અને ડેપ્યુટી સીએમ देवेंद्र फडणवीस પણ હતા। आपके लिए कर्तव्य काल भी है। जब आप अपने कर्तव्यों को सर्वोपरि रखेंगे तो समाज भी आगे बढ़ेगा, देश भी आगे बढ़ेगा। इसलिए आपको कुछ सूत्र याद रखने होंगे। जितना हो सके आप लोकल को, स्थानीय प्रोडक्ट को प्रमोट करिए, मेड इन इंडिया प्रोडक्ट का ही इस्तेमाल करिए। किसी भी तरह की ड्रग्स और नशे की लत से बिल्कुल दूर रहिए, इन्हें अपने जीवन से दूर रखिए और माताओं, बहनों, बेटियों के नाम अपशब्दों का, गालियों का इस्तेमाल करने का जो चलन है उसके खिलाफ आवाज उठाइए, इसे बंद करवाइए। मैंने लाल किले से भी इसका आग्रह किया था, आज फिर से दोहरा रहा। साथियों, मुझे विश्वास है आप सब, हमारे देश का एक एक युवा अपने हर दायित्व को पूरी निष्ठा और सामर्थ्य से पूरा करेगा। पीएम मोदीए કહ્યું હતું કે ઝડપથી દેશમાં ખૂણે ખૂણે યુવાનો મેરા યુવા ભારત સંગઠનમાં જોડાઈ રહ્યા છે। તેનાથી હું ખૂબ જ ઉત્સાહિત છું। માય યુથ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનની સ્થાપના પછી આ પહેલો યુવા દિવસ છે। આ સંગઠનને 75 દિવસ પણ પૂરા થયા નથી અને લગભગ 1.10 કરોડ યુવાનોએ તેના નામ નોંધાવી દીધા છે।